ये बिक गई है गवर्नमेंट, अब गवर्नमेंट में कुछ नहीं है। પોષ વિસ્તારમાં મતદારોનો સવાલ, પ્રદૂષિત હવા અને રાત્રિની અસુરક્ષામાંથી મુક્તિ ક્યારે મળશે? નહીં મળે તમને, એ બધી વસ્તુમાંથી મુક્તિ નહીં મળે. સરકાર ભલે તમને હા કે હું તમને કહું છું નહીં મળે, બરાબર? કેમ કે તમે ચોદું છો, જનતા ચોદું છે. આપણે બધા આવી ગયા એમાં. મારે તમને એકલા નહીં કહેતો ચોદું, એકલા બહેન ચોપા દિલ પર ના લઈ લેતા લખોટા. એવું છે ને કે જો સરકાર કોઈ તમને કોઈ એટલું બધું તમારા વિશે વિચારવાનું થાય, તમે એક વોટ જ આપવાના, બીજું તો શું કરવાનું? તમારે કામ શું તમારું? ટેક્સ બેક્સ ભરવાના, એ બધું કરવાનું. તમે જો હારા કોઈ મોટા નેતાના સેટિંગમાં આવતા હોય ને તો તમારા આજુબાજુ, તમારા ઘરની આજુબાજુ જો ન્યુસન્સ થતું હોય એ પેલું અમદાવાદના વચ્ચે હમણાં પેલું નતું થતું, રાતે ગાડીઓ ઉપર પેલા પથરા મારે ને દંડા વંડા કાચ બાદ તોડ નાખે ને રસ્તામાં ઊભા રાખીને મારામારી કરે, પેલા લુખા ફરતા હોય બધા, એ બધા પોલીસ સરઘસ કાઢે. પણ કેટલું ભાઈ અઠવાડિયા ફરી ભાઈ એ લોકો તો લુખા તો ફરી લુખા થઈ જાય. લુખાને શું ચિંતા, બરાબર? એટલે તમારી સેફટી જાતે રાખવાની. હું તો કહું થોડું પેલું શું કહે, સેલ્ફ ડિફેન્સ શીખી લો. કરાટે શીખો, થોડું આજુબાજુ પેલું નહીં પેલા ઇલેક્ટ્રિક પેલા ટ્રેઝર આવે, ટ્રેઝર બેઝર લાવી રાખો. તમારી સુરક્ષાની જવાબદારી તમે જાતે રાખો એમ, બરાબર? સુરક્ષાનો તો મુદ્દો એ થઈ ગયો. પ્રદૂષણનું તો તમે કશું ના કરી શકો. પ્રદૂષણનો તો ભાઈ ભૂલી જાઓ. તમે હા એર પ્યોરિફાયર લાવી શકો. આના માટેનો એક સચોટ ઇલાજ છે. તમારી પ્રદૂષિત હવા હોય ને આજુબાજુ, તો પૈસું હોય, પોશ એરિયામાં રહેતા હોય, 4-5 કરોડના મકાન લીધા હોય તો 2-4 લાખનું પેલું એર પ્યોરિફાયર લાવી દેવાનું. સરકારને શું કામ સવાલ કરો છો? कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी હા કે ભાઈ અમારે તો હવા ચોખ્ખી નથી. સરકાર થોડી હવા બદલવા આવશે ભાઈ. સરકાર એટલું બધું વિચારતી હોય તો પ્રદૂષિત જ ના થઈ હોય હવા. હવા પ્રદૂષિત થઈ છે એટલે સરકાર એની પર વિચારતી નથી, એનો મતલબ એ વિચાર લેવાનો, બરાબર? અને તમારી સુરક્ષા, આ બધું ખોટું છે ભાઈ. તમારી સુરક્ષા તમારા ખુદને રાખવાની. अरे बाप रे, ये तो धोती खोल रहा है. બરોબર? રાતે નીકળો, કંઈક જોડે 2-4 માણસો લઈને નીકળો, સિક્યોરિટી લઈને નીકળો, કાં તો પેલું આ ટેઝર બેઝર પેપર સ્પ્રે લઈને નીકળો, જેનાથી ગુના ના થાય એવું કંઈક હથિયાર. હું નહીં કહેતો બેન્ચો રાતે AK-47 લઈને નીકળો. તમે પછી દો રાતે રસ્તામાં 2-4 જણા ઉડાડીને આવો, એવું નહીં કહેતો. તમારી સેફટી માટે જેટલું જરૂરી છે એટલું લઈને નીકળો. કાં તો હું તો કોઈ રાતે નીકળો જ નહીં. 9 વાગ્યા પછી સૂઈ જવાનું. ગામડાવાળી સિસ્ટમ કરી દો મસ્ત. 8 વાગે પથારી પાડીને સૂઈ જાઓ. રાતે જો નીકળવું જ નહીં. નીકળ્યા તો કોઈક ન્યુસન્સ કરે ને. તમારા ઘરની આજુબાજુ પેલું થતું હોય ને તો પેલા કેવાય સાઉન્ડ પ્રૂફ પડદા લાવી દો, અવાજ જ ના આવે બહારનો. અંદરનો ના બહાર જાય, બહારનો અંદર આવે. ચિંતા જ નહીં કરવાની. બાકી આ બધું થતું રહેશે, બરાબર? તમને એમ કે તમે પોશ વિસ્તારમાં મકાન લીધું તો તમે એકદમ સેફ છો. ભાઈ સેફ નહીં ભાઈ તમે, બરાબર? હવાનું પ્રદૂષણ ઘાતક છે. સર્વે શું કહે છે ભાઈ? 75% લોકો રાત્રે અસુરક્ષિત અનુભવે છે. ઓહો, તમારી ઇનસિક્યોરિટી. 52% મહિલાઓ એકલા બહાર જવાનું ટાળે જ ને ભાઈ. મહિલાઓને તો ઓલરેડી એમને ફાટેલી હાલત. એક તો આ બધા પેલા રાતે લુખા નીકળતા હોય ને, ના નીકળવું જોઈએ. હું તો 52 હોય 100% બધાને બંધ કરાવી દઉં. આમને બંધ કરાવી દો. રાતે કોઈ નીકળો જ નહીં બહાર. 65% લોકો કોઈ પ્રદૂષણ વધ્યું છે. 65% ને બાકીના બીજા શું કરે? ઊંઘે છે ખૂબ મારા એર પ્યોરિફાયર વાળા લાગે છે, એમને ખબર નહીં પડતી ને. એટલે 50% લોકો ઘોંઘાટથી જ તકલીફ. ઓહો, ઘોંઘાટની તકલીફ છે, બોલો. બહુ બધી તકલીફ છે ભાઈ. ઓક્સિજન પાર્ક છતાં હવા પ્રદૂષિત. ઓક્સિજન પાર્કથી શું થઈ જવાનું? આ તમને છોટું બનાવવાની સ્કીમો છે બધી, બરાબર? એટલે આમાં કેવું હોય, તમારે સરકારના ઉપર બહુ પ્રશ્નો ના કરો. તમારું જાતે વિચારો. નાઇટ લાઈફ એન્જોય કરવી હોય તો ગામડે રહેવા જતા રહો. ગામડે તમને કોઈ બાપ ભાઈએ કોઈ અડવાનું નહીં. સિટીમાં રહેવું હોય પોશ જગ્યાએ તો રાતે પેલી ભમભમાટ ગાડીઓ જશે, એક્સિડન્ટ થશે, લુખાતો તો આવીને તમારી ગાડી તોડીએ જશે. તમારી જોડે સેટિંગ હોય તો તમારે કશું ના થાય, એ વિચારો. તમારે કોઈ નેતા બેતા સેટિંગવાળા હોય ને તો તમારું વાર બે કોઈ ઉપાડવાનું નથી. બાકી તો તમે કરી રહ્યા જે લીરા લેર કરો તો કરો, મોટા બંગલા લઈને ફરો. બાકી બધી સુવિધાની આશા ના રાખો ભાઈ.